ટોલનાકા પાસે જય અંબે સેવા કેમ્પમાં સેવાભાવી લોકો દ્વારા સરસ આયોજન કરાયું। ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા ચાલીને મા અંબાના દર્શન કરવા જતા ભક્તો માટે ટોલ ટેક્સ પાસે જય અંબે સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે। સેવાભાવી લોકોના સાથ સહકારથી સેવા કેમ્પમાં પગપાળા યાત્રાળુઓને તકલીફ ના પડે તે માટે સેવા કેમ્પમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માતાજી ભક્તો માટે જય અંબે સેવા કેમ્પમાં ખીચડી, કઢી, ગરમ પાણીની વ્યવસ્થા, મોહનથાળ તેમજ ભક્તોને આરામ માટે પંખા સાથે ખાટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પગપાળા ચાલતા યાત્રાઓ એ જતા લોકો જય અંબે બોલતા બોલતા સેવા કેમ્પનો લાભ લઈ અંબાજીના દર્શન કરવા અંબાજી જાય છે। આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી અમારે શિવરી ગાવાડા પંચમુખી મંદિરની આગળ ચાલુ હતો। હાઈવે રોડ આવવાથી આ કેમ્પ છેલ્લા 2-4 વર્ષથી અમે આગળ મુદેઠા ટોલ ટેક્સ આગળ લાવ્યા છે, ત્યાં રોંગ સાઈડ પડવાથી અને શિવરી કોકરેજ તાલુકા વતી અમને ખૂબ સહયોગ મળે છે અને ગામ મુદેઠા વતી પણ અમને ખૂબ સહયોગ મળે છે। અને આ કેમ્પ અમે સવારમાં ચા પાણી નાસ્તો અને દવા અને મેડિકલ સુવિધા અને બપોરનું ભોજન મોહનથાળ, દાળ, ભાત, શાક, પૂરી, પાપડ, છાશ સુધી અમે રાખે છે। સાંજે પણ અમે દહીંનું રાયતું, બાજરીના રોટલા, બુંદી અને કઢી, ખીચડી અને દૂધ આપીએ છીએ અને ઊંઘવા માટે આવનારને 100 ખાટલાની પણ વ્યવસ્થા અમે રાખીએ છીએ અને સાથે સાથે કોઈને પગની કોઈ તકલીફ હોય તો એના માટે અમે ઇલેક્ટ્રિક મશીનથી એમના પગની મસાજ કરીએ છીએ। ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।